વેલકમ ટુ એચપી કોમર્સ ક્લાસીસ. ટીવાય બીકોમનો બિઝનેસ લો સબ્જેક્ટ આપણે ભણી રહ્યા છે અને એનો એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હવે આ વિડીયોમાં આપણે કવર કરવા જઈ રહ્યા છે. વિડીયો એન્ડ સુધી જોજો તો તમને ખબર પડશે કે કોન્ટ્રાક્ટમાંથી તમે ડિસ્ચાર્જ કઈ રીતના થઈ શકો છો. એવી કઈ કઈ પદ્ધતિ છે જેનાથી આપણે કોન્ટ્રાક્ટમાંથી છૂટા થઈ શકીએ. ક્લિયર? ક્વેશ્ચન ખબર પડી બધાને? પોઈન્ટ અહીંયાથી જ ખ્યાલ આવી જાઓ. ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ એટલે કોન્ટ્રાક્ટમાંથી છૂટા થવું. ઓકે, ક્વેશ્ચન છે ડિસ્કસ ડિફરન્ટ મોડ્સ ઓર મેથડ્સ ઓફ ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ. એવી કઈ કઈ પદ્ધતિઓ છે જેની મદદથી આપણે કોન્ટ્રાક્ટમાંથી છૂટા થઈ શકીએ છીએ. તો મિનિંગ પહેલા તો ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ એટલે શું? ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ મીન્સ એન્ડ ઓર ટર્મિનેશન ઓફ કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ બિટવીન ઓલ ધ પાર્ટીઝ. આ લાઈન યાદ રાખી લેવાની. શું લખે છે? જેટલી પણ પાર્ટીઝ છે એ પાર્ટીઝ વચ્ચેનો જે કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ છે એનો અંત આવે. ટર્મિનેશનનો મતલબ પણ શું થાય? અંત આવો. તો જે કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ છે એનો જ્યારે અંત આવે છે ધેટ ઇઝ કોલ્ડ ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ. ઓકે, a contract is said to be discharged when it ceases to operate. cease થવું મતલબ બંધ થઈ જવું. લખો, cease નો મતલબ થઈ જવું થાય છે બંધ થવું. તો જ્યારે કોન્ટ્રાક્ટ બંધ થઈ જાય છે ત્યારે કોન્ટ્રાક્ટ ડિસ્ચાર્જ થઈ ગયો, કોન્ટ્રાક્ટનો અંત આવી ગયો તેવું આપણે કહી શકાય. Once a contract comes to an end, the rights and duties created by it also comes to an end. શું કહી રહ્યા છે? જેવું એકવાર કોન્ટ્રાક્ટનો અંત આવી ગયો એટલે કોન્ટ્રાક્ટ હેઠળના જેટલા પણ રાઇટ્સ છે, ડ્યુટીઝ છે એનો પણ શું આવી જાય છે? અંત આવે છે. ઓકે, when the duties of all the parties comes to an end, they become free from their liabilities. જ્યારે પાર્ટીઝની ડ્યુટીઝનો અંત આવી જાય એટલે એ પોતાના લાયબિલિટીઝમાંથી, ઓબ્લિગેશનમાંથી શું થાય છે? છૂટા થઈ જાય છે. ઓકે, and this is known as end or termination or discharge of contract. આને શું બોલાય છે? end અથવા ટર્મિનેશન અથવા ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ. ખબર પડી બધાને? એકવાર ક્વિક રિવિઝન આનું કરી લઈએ. ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ એટલે શું? તો જ્યારે જે કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપ છે એ ચાલુ રહેવાનું સીઝ થઈ જાય, બંધ થઈ જાય એટલે કોન્ટ્રાક્ચ્યુઅલ રિલેશનશિપનો અંત આવે એટલે કોન્ટ્રાક્ટનો અંત આવ્યો કહેવાય. બીજું, જેવો કોન્ટ્રાક્ટનો અંત આવે એટલે એમાં જે પાર્ટીઝ છે એમના ડ્યુટીઝ એન્ડ રાઇટ્સ એનો પણ શું આવી જાય છે? અંત આવે છે. એટલે ડ્યુટીઝ અને રાઇટ્સનો અંત આવે છે તો ઓબ્વિયસલી છે કે પાર્ટીઝનું જે લાયબિલિટી છે, ઓબ્લિગેશન છે એ પણ શું થઈ જશે? પૂરી થઈ જશે. સમજી ગયા અહીંયા સુધીનું બધા? આગળ, વેરિયસ મોડ્સ ઓફ ડિસ્ચાર્જ ઓફ કોન્ટ્રાક્ટ. એમાં પહેલું છે બાય પરફોર્મન્સ. કોન્ટ્રાક્ટ આપણે કઈ કઈ રીતના આપણે અંત આવી શકે? પહેલો પોઈન્ટ છે પરફોર્મન્સ આપીને. એક વસ્તુ વિચારો, મારે આને 10,000નો માલ આપવાનો તો એમાં 10,000 રૂપિયા આપવાની છે. અમે બંને જણા એકબીજાને વસ્તુ આપી દીધી તો બંનેનું પરફોર્મન્સ થઈ ગયું કે ના થઈ ગયું? તો બોલો કોન્ટ્રાક્ટનો અંત આવી જાય કે ના આવી જાય? આ વસ્તુ તો જો, પહેલું છે બાય પરફોર્મન્સ. when parties to a contract perform their duties under a contract within prescribed time and in prescribed manner, the contract comes to end by performance. ત્યારે કોન્ટ્રાક્ટનો શું આવી જાય છે? અંત. હવે જે પરફોર્મન્સ છે ને એ બે પ્રકારનું પાછું હોઈ શકે. એક તો એકચ્યુઅલ પરફોર્મન્સ અને એક આવે અટેમ્પ્ટેડ પરફોર્મન્સ. હમણાં જ આગલા ક્વેશ્ચનમાં આપણે ભણ્યા હતા. અટેમ્પ્ટેડ પરફોર્મન્સ એટલે ટેન્ડર એક આવ્યું હતું ને શબ્દ, બરાબર? તો આપણે જે પરફોર્મન્સ આપી શકીએ, પરફોર્મન્સ બે પ્રકારનું, એકચ્યુઅલ પરફોર્મન્સ અને અટેમ્પ્ટેડ પરફોર્મન્સ. તો એકચ્યુઅલ પરફોર્મન્સ એટલે શું? હવે એને સમજીએ. when both the parties perform their promises within a prescribed time and in prescribed manner, they become free from their obligation. એ લોકો પોતાના બંધનમાંથી, કાયદાકીય સંબંધમાંથી છૂટા થઈ જાય છે. So the contract comes to an end. અને એટલા જ માટે કોન્ટ્રાક્ટનો શું આવી જાય છે? અંત આવે છે. એક્ઝામ્પલ, in a contract of sale, when seller delivers goods to buyer and buyer makes payment to the seller, the contract comes to an end. Here performance should be completed according to the terms of contract. શું ઉદાહરણ આપ્યું? મારે એને 10,000 રૂપિયાનો માલ આપવાનો હતો, એને મને 10,000 રૂપિયા આપવાના હતા, મેં માલ આલ દીધો, એને મને રૂપિયા આલ દીધા. બંને જણાએ પોતપોતાનું પરફોર્મન્સ આલ દીધું તો કોન્ટ્રાક્ટનો શું થાય? બોલો તો ગર્લ્સ, કોન્ટ્રાક્ટનો શું થાય? અંત આવશે. બરાબર? અહીં આગળ એ લોકોનું જે કાયદાકીય
ઓબ્લિગેશન છે એનો પણ શું થઈ જશે? અંત આવશે. નેક્સ્ટ પોઈન્ટ આવે છે અટેમ્પ્ટેડ પરફોર્મન્સ ઓર ટેન્ડર. અટેમ્પ્ટેડ પરફોર્મન્સ અથવા ટેન્ડરનો મતલબ શું થાય? હમણાં સમજાવ્યું હતું ને, જ્યારે કોઈ પ્રોમિસર કોન્ટ્રાક્ટ હેઠળ જે રીતના પ્રિસ્ક્રાઇબ્ડ ટાઈમમાં અને પ્રિસ્ક્રાઇબ્ડ મેનરમાં પરફોર્મન્સ આપવાનો પ્રયાસ કરે પણ પ્રોમિસી એ પરફોર્મન્સને સ્વીકારે નહીં, અને શું બોલ્યા હતા? અટેમ્પ્ટેડ પરફોર્મન્સ અથવા તો બીજો શબ્દ શું હતો? ટેન્ડર. તો જો ટેન્ડર means an attempt to perform the contract. Sometimes the promiser attempts to perform his duty under a contract at the proper time and place, but the promisee does not accept this performance, and this is known as tender or attempted performance. આ જ વાત તમને સમજાઈ તમને બરાબર? આગળ, in such case the promiser party offering to perform the contract becomes free from his obligation. જે પાર્ટી પરફોર્મન્સ આપવાનો પ્રયાસ કરી રહ્યો છે એના માટે કહેવાશે અટેમ્પ્ટેડ પરફોર્મન્સ. એ પોતાની ડ્યુટીમાંથી શું થઈ જશે? મુક્ત થઈ જાય છે. સો કોન્ટ્રાક્ટ કમ્સ ટુ એન એન્ડ બાય હિઝ સાઇડ. એટલે એની સાઇડથી કોન્ટ્રાક્ટનો શું આવી જશે? અંત આવી જશે. ક્લિયર થયું? હમણાં પેલા પેન્ટનું ને કલર કરવાનું ને એનું ઉદાહરણ આપ્યું હતું આપણે. આગળ નેક્સ્ટ છે બાય મ્યુચ્યુઅલ કન્સેન્ટ. ચલો પહેલી વાત આપણે શું કરી? કોન્ટ્રાક્ટનો અંત કેવી રીતના આવી શકે છે? પહેલામાં બાય પરફોર્મન્સ. હવે બીજો શબ્દ છે બાય મ્યુચ્યુઅલ કન્સેન્ટ, પરસ્પર સંમતિ આપીને અથવા તો એગ્રીમેન્ટ કરીને. તો હવે એને પણ સમજીએ. We know that contract is created by an agreement, and similarly it can be terminated also by an agreement by the mutual consent of parties. કોન્ટ્રાક્ટ કરવા માટે એગ્રીમેન્ટ કરવું પડે, તો કોન્ટ્રાક્ટનો અંત કરવા માટે પણ શું કરવું પડે? એગ્રીમેન્ટ. અને એ એગ્રીમેન્ટમાં બધા જ પાર્ટીઝની મ્યુચ્યુઅલ કન્સેન્ટ હોવી જોઈએ, પરસ્પર સંમતિ હોવી જોઈએ. હવે when all the parties agree to terminate the contract, a contract comes to an end. A contract can be terminated by agreement in any of the following ways. બધી પાર્ટી સંમતિ આપે કે ચાલો ભાઈ આપણે કોન્ટ્રાક્ટને અંત કરવો છે તો થઈ જશે. હવે કઈ કઈ રીતના કોન્ટ્રાક્ટનો અંત થઈ શકે? મ્યુચ્યુઅલ કન્સેન્ટ કઈ કઈ વસ્તુ માટે હોઈ શકે? એક પહેલું છે અલ્ટરેશન. સાહેબ અલ્ટરેશન એટલે ચેન્જીસ કરવા. અલ્ટરેશનનો મતલબ શું થાય? ઓરિજિનલ કોન્ટ્રાક્ટમાં શું કરવાના છે? ફેરફાર કરવાના છે, ચેન્જીસ કરવાના છે, પરિવર્તનો કરવાના છે. એક ઉદાહરણ સમજાવું. આ વ્યક્તિ સાથે મારો કોન્ટ્રાક્ટ થઈ રહ્યો છે. એને મેં કીધું કે હું તને 10,000 રૂપિયાના કપડાં ડિલિવર કરીશ, લેડીઝ ક્લોથ્સ. કયા ક્લોથ્સ? લેડીઝ ક્લોથ્સ માટેનો કોન્ટ્રાક્ટ થયો. અચ્છા, એને ખબર પડી કે એના દુકાનમાં લેડીઝ ક્લોથ્સની સાથે ચિલ્ડ્રન વેર પણ વેચાઈ રહ્યા છે, એની પણ ડિમાન્ડ આવી રહી છે. તો હવે એ શું કહી રહ્યો છે? એક કામ કરો, આપણે એ કોન્ટ્રાક્ટ છે ને એને થોડોક ચેન્જ કરી નાખીએ. એ 10,000ના માલની સાથે બીજો 10,000નો તમે ચિલ્ડ્રન્સ વેરના ક્લોથ્સ પણ મોકલી આપો. તો હવે કોન્ટ્રાક્ટ કેટલા રૂપિયાનો થઈ ગયો? 20,000નો થઈ ગયો. ઓરિજિનલ કોન્ટ્રાક્ટ કેટલાનો હતો? 10,000. શું અહીંયા કોન્ટ્રાક્ટમાં ચેન્જીસ થયા કે ના થયા? અહીંયા બંનેની કન્સેન્ટથી થઈ રહ્યા છે? યસ. તો શું આ કોન્ટ્રાક્ટ જે ઓરિજિનલ કોન્ટ્રાક્ટ હતો એનો અંત આવે કે ના આવે? જો અલ્ટરેશન મીન્સ a change in any of the terms of contract by mutual consent of all the parties. બધા પાર્ટીઝની મ્યુચ્યુઅલ કન્સેન્ટથી અંત આવે. In such case the old contract comes to an end. જે જૂનો કરાર હતો, જે ઓરિજિનલ કોન્ટ્રાક્ટ હતો એનો શું આવી જાય? અંત આવી જાય. સપોઝ સેલર એગ્રીઝ ટુ ડિલિવર ગુડ્સ ઓન 1st November 2009 instead of delivering on 1st October 2009. ચલો આપણે આપણી રીતનું ઉદાહરણ લઈએ. હું આને કહી રહ્યો છું કે ભાઈ હું છે ને તને માલ 15મી ઓગસ્ટે આપી દઈશ, બરાબર? 15મી ઓગસ્ટ. પણ એને ખબર પડી કે 15મી ઓગસ્ટે મારે માલની જરૂર પડશે નહીં. હવે નક્કી થયું 15મી સપ્ટેમ્બર. કયું નક્કી થયું? 15, એક મહિના પછીનો માલ ડિલિવર કરવાનું આ એગ્રીમેન્ટ થયું. બંનેની કન્સેન્ટથી થયું? યસ. કોન્ટ્રાક્ટના ટર્મ્સમાં ચેન્જીસ થયા, અલ્ટરેશન કહેવાશે? યસ. તો જે ઓરિજિનલ કોન્ટ્રાક્ટ 15 ઓગસ્ટ વાળો હતો એનો શું આવી ગયો? અંત. આગળ હિયર agreement to deliver goods on 1st October 2009 comes to end, and new contract to deliver goods on 1st November 2009 comes into existence. બીજું સર રિસાઇઝન. લખો રિસાઇઝન એટલે રદ કરવું. રિસાઇઝનનો મતલબ શું થાય? રદ કરવું. અચ્છા, એક કોન્ટ્રાક્ટ બે પાર્ટીઝ વચ્ચે થયો.
બંને પાર્ટી મ્યુચ્યુઅલ કન્સેન્ટથી શું કરી રહી છે કે કામ કરે, આ કોન્ટ્રાક્ટને આપણે છે ને અંત કરી દઈએ, આ કોન્ટ્રાક્ટની આપણને જરૂરત નથી. તો બંનેના મ્યુચ્યુઅલ કન્સેન્ટથી જો આ વસ્તુ થઈ રહી હોય તો કોન્ટ્રાક્ટનો શું આવી જશે? અંત આવશે. તો જો rescission means rejection or cancellation, underline कर दो, rejection or cancellation of all or some of the terms of contract. કોન્ટ્રાક્ટના અમુક ટર્મ્સ અથવા તો કોન્ટ્રાક્ટના બધા જ ટર્મ્સને આપણે શું કરી દઈએ? રદ કરી દઈએ, કેન્સલ કરી દઈએ. તો કોન્ટ્રાક્ટ comes to end when it is rejected. Rescission means or rescission may occur in any of the following ways. અચ્છા, આ rescission પણ કઈ રીતના થઈ શકે? પહેલું, by mutual consent of all the parties may agree to rescind a contract. બધી પાર્ટી ભેગા થઈને મ્યુચ્યુઅલી નક્કી કરે કે ભાઈ ચાલો આપણે કોન્ટ્રાક્ટનો અંત કરવો છે તો કરી દઈએ. આ પહેલી સિચ્યુએશન. બીજું, when one party has failed to perform a contract and in case of breach of contract the other party may reject the contract. મારે પરફોર્મન્સ યોગ્ય તારીખ, યોગ્ય સમય, યોગ્ય જગ્યાએ આપવાનું હતું, હું આપી શક્યો નહીં, તો જે અધર પાર્ટી છે શું એ કોન્ટ્રાક્ટને રિસાઇન્ડ કરાવી શકે કે ના કરાવી શકે? ના ખબર પડી? ના પડી. મારે આને માલ કઈ તારીખે પહોંચાડવાનો હતો? 15મી સપ્ટેમ્બરે. 15 સપ્ટેમ્બર સુધીમાં હું માલ પહોંચાડી ના શક્યો. તો હવે એના પક્ષમાં જે થઈ ગયું કે કોન્ટ્રાક્ટને કેન્સલ કરવો હોય તો કેન્સલ કરી શકે કે ના કરી શકે? હું ના કરી શકું, એ કરી શકશે. ક્લિયર? આગળ, ઇન કેસ ઓફ વોઇડેબલ કોન્ટ્રાક્ટ એગ્રીડ પાર્ટી કેન રિજેક્ટ ધ કોન્ટ્રાક્ટ. પેલું કોઅર્શન અન્ડ્યુ ઇન્ફ્લુઅન્સ વાળી વાત હતી, બરાબર? એ જે સફરિંગ પાર્ટી છે, એગ્રીડ પાર્ટી છે, એ ઈચ્છે તો કોન્ટ્રાક્ટને રદ કરાવી શકે છે. તો 3 વસ્તુ. નેક્સ્ટ છે રેમિશન. રેમિશનનો મતલબ શું થાય? ઓછું પરફોર્મન્સ સ્વીકારી લેવું. શું મતલબ થાય? લખો પછી હું સમજાવું છું. ઓછું પરફોર્મન્સ સ્વીકારવું. ઓકે, હવે વાંચે એમાં. રેમિશન મીન્સ ટુ એક્સેપ્ટ લેસ પરફોર્મન્સ, that is to accept lesser sum in full payment. હમણાં પેલું ઉદાહરણ નતું આલ્યું? બે 10,000 રૂપિયા મારે એને આપવાના છે, હું એને 9,500 આપી દઉં છું ને 9,500 સ્વીકારી પણ લે છે. 9,500 સ્વીકારી પણ લીધા. તો જો ઓરિજિનલ 10,000 રૂપિયા વાળો કોન્ટ્રાક્ટ હતો એનો શું આવી ગયો? અંત આવી જશે કે ના આવી જાય? તો આ રેમિશનનો મતલબ શું થાય? લેસર પરફોર્મન્સ એક્સેપ્ટ કરી લેવું. તો જો એક્ઝામ્પલ, A has to recover 1,000 from B under a contract. Now, if A agrees to accept less amount, say 700 in full payment, original contract of 1,000 comes to end and new contract of 700 comes into existence. ભાઈ કશો વાંધો નહીં ભાઈ, તું 1,000 માર તાર પાસેથી લેવાના, તું મને 700 આલ દેજે. તો 1,000 વાળા કોન્ટ્રાક્ટનો શું આવી ગયો? અંત આવી જશે અને 700 વાળો કોન્ટ્રાક્ટ અસ્તિત્વમાં આવશે. નેક્સ્ટ પોઈન્ટ છે નોવેશન. સર, નોવેશનનો મતલબ શું થાય? નવું તૈયાર કરવો, નવો કોન્ટ્રાક્ટ કરવો. લખો, નવો કરાર તૈયાર કરવો. નોવેશનનો મતલબ થાય ન્યૂ. તો જે જૂનો કોન્ટ્રાક્ટ હોય એનો શું આવી જાય? અંત આવે કે ના આવે? તો જો નોવેશન મીન્સ સબસ્ટિટ્યુશન ઓર રિપ્લેસમેન્ટ ઓફ ન્યૂ કોન્ટ્રાક્ટ ફોર ધ ઓરિજિનલ કોન્ટ્રાક્ટ. ઓરિજિનલ કોન્ટ્રાક્ટની જગ્યા પર નવો કોન્ટ્રાક્ટ કરવો અને શું કહેવાય? નોવેશન. Such a new contract may be either between the same parties or between the different parties. આ કરાર કેવો હોઈ શકે? નવા પાર્ટીઝ વચ્ચે પણ હોઈ શકે અથવા તો સેમ પાર્ટીઝ વચ્ચે પણ હોઈ શકે છે. બટ મેઇન મુદ્દો શું છે? જે ઓરિજિનલ કોન્ટ્રાક્ટ હતો એનો શું આવી જશે? અંત આવી જશે. આગળ એક્ઝામ્પલ અહીંયા આપ્યા છે. A promissory note of ₹100 between A and B is replaced by promissory note of ₹1,200. Here, original contract to pay 1,000. હું અહીંયા 100 બોલ્યો, સોરી, 1,000 રૂપિયાની પ્રોમિસરી નોટ હતી, એની જગ્યા પર નવી 1,200 રૂપિયાની પ્રોમિસરી નોટ બનાવવામાં આવી. તો જે ઓરિજિનલ 1,000 રૂપિયાની જે પ્રોમિસરી નોટ હતી એનો શું આવી જશે? અંત આવી ગયો. ઓકે. એન્ડ ટુ મિસ્ટર બી અંડર અ કોન્ટ્રાક્ટ બી હેઝ ટુ પે, પાર્ટીઝ રિમેન ધ, સોરી હું આગળ મિસ્ટેક થઈ ગઈ, આગળ ઉપર નીચે બે લાઈન એક સાથે વંચાઈ ગઈ. પહેલા પોઈન્ટનું ઉદાહરણ સમજી લો ખાલી. મારે આને 1,000 રૂપિયા આપવાના છે, હું એને પ્રોમિસરી નોટ લખીને આપી રહ્યો છું કે હું તને 1,000 રૂપિયા ચૂકવીશ. સારું, પછી 1,000 ની જગ્યાએ હવે મારે એને ચૂકવવાના થઈ રહ્યા 1,200 રૂપિયા, બરાબર? બીજા 200 રૂપિયાનું મારે વધારે એના પ્રત્યે દેવું થયું. તો હું એક કામ કરું છું, એક કામ કરે એટલે ભાઈ હું તને એક સાંભળી 1,200 રૂપિયાની પ્રોમિસરી નોટ લખીને આપું છું. તો જે 1,000 રૂપિયાની પ્રોમિસરી નોટ હતી એનો શું આવી જશે? અંત આવી જશે. બીજું ઉદાહરણ સમજો. Suppose A has to pay ₹1,000 to Mr. B under a contract and B has to pay 1,000 under a contract. Now, if A agrees to pay 1,000 directly to Mr. C
the original contract between A and B as well as between B and C comes to end and new contract between A and C comes into existence. Here there is change in parties. સાહેબ ખબર પડી નહીં, સમજાવો, અહીં ધ્યાન આપજો. અહીંયા ઘડી છે ને, અહીંયા એક એડ કરી દો, ટુ સી, આવું લખી દો, ટુ સી, 1000 પછી ટુ સી આવું લખી દો. હવે સમજાવું તમને આ શું કહેવા માંગે છે. એ, બી અને સી બધાને ધ્યાન અહીંયા જ હોવું જોઈએ. એ, બી અને સી મારે આને 1000 આપવાના છે અને આ વ્યક્તિએ સી ને 1000 આપવાના છે. એ ધ્યાનથી સમજો. હું આને 1000 આપું, પછી આ વ્યક્તિ આને 1000 આપે, એની જગ્યાએ બધાએ બેસીને નક્કી કર્યું કે હું ડાયરેક્ટલી આને 1000 રૂપિયા આપી દઈશ. તો એ અને બી વચ્ચેનું 1000 રૂપિયા આપવાનો જે કોન્ટ્રાક્ટ હતો એનો રદ, એ કેન્સલ થઈ ગયો. બીએ સી ને જે 1000 રૂપિયા આપવાનો હતો એ કોન્ટ્રાક્ટ પણ રદ થઈ ગયો. હવે નવો કોન્ટ્રાક્ટ ક્રિએટ થયો, એ ટુ સી નો. બોલો, આટલું ક્લિયર થયું? તો કાં તો સેમ પાર્ટીઝ પણ હોઈ શકે અથવા તો ન્યૂ પાર્ટીઝ પણ નોવેશનમાં હોઈ શકે છે. નેક્સ્ટ છે વેવર. વેવર એટલે શું? જતું કરવું. લખો, વેવરનો મતલબ થાય જતું કરવું. Waiver takes place when the parties to a contract agrees that they shall no longer be bound by the contract. કે ભાઈ પાર્ટીઝ ભેગા થઈને નક્કી કરે કે ભાઈ હવે આપણે કોન્ટ્રાક્ટમાં બંધાયેલા રહેવું નથી. Thus, waiver means to forgo. Forgo નો મતલબ શું થાય? જતું કરવું. Or to sacrifice the rights under a contract. એ કરેક્ટ કરી લેજો, કોન્ટ્રાક્ટ. તો કોન્ટ્રાક્ટ હેઠળના જે અધિકારો છે એને આપણે છોડી દઈએ. કોન્ટ્રાક્ટ હેઠળના અધિકારોને શું કરી દઈએ? આપણે છોડી દઈએ, ફરગો કરી દઈએ. તો આને પણ શું કહેવાય? વેવર. બરાબર, વેવોન ના બોલતા પાછા. નેક્સ્ટ જો એક્ઝામ્પલ, એ સપ્લાઈઝ goods of ₹2000 to B. If he waives his right to recover 2000 from B, the contract comes to an end by waiver. મેં આને 2000 રૂપિયાનો માલ સપ્લાય કર્યો, મારે એની પાસેથી 2000 રૂપિયા લેવાના હતા, પણ ખબર પડેલા આ તો ભાઈ સંબંધી નીકળ્યા, ભાઈ નહીં લેવાના, 2000 છોડતો, આપણે સંબંધીમાં ના રૂપિયા લેવાય. આવું બને છે ને ઘણી વાર. તો આજે મેં શું કર્યું? રૂપિયા જતા કર્યા. તો જે કોન્ટ્રાક્ટ હતો એનો શું આવી જાય? અંત આવી જાય કે ના આવી જાય? હું જતા કરી દઉં, પછી વર્ષ 2 વર્ષ પછી અમારા અનબંધ થાય, પછી માંગુ પેલા 2000 રૂપિયા હતા ને એ લાયણ, એ ના ચાલે. બરાબર, જતો કર્યો એટલે કોન્ટ્રાક્ટનો અંત આવી ગયો. મર્જર. મર્જ કરવાનો મતલબ શું થાય? ભેગું કરી દેવાનું. બરાબર, લખી દો એકવાર. મર્જરનો મતલબ થાય ભેગું કરવાનું. When a right under an earlier contract is merged with the right of another contract, the earlier contract comes to an end and this is known as merger. ધ્યાનથી સમજો. અને મેં પહેલા 5000 નો માલ મોકલ્યો, ફરી 7000 નો માલ મોકલ્યો. તો પહેલા 5000 નો માલ મોકલ્યો ને, તો એમાં મેં શું કર્યું? 5000 નું બિલ ઓફ એક્સચેન્જ લખીને મોકલાયું, એને સ્વીકારીને પાછું આલ્યું. ફરી 7000 નો માલ મોકલાયો ને, તો એમ વિચાર્યું કે ભાઈ એક કામ કરીએ, આપણે પેલું 5000 નું 7000 ના 2 બિલ ઓફ એક્સચેન્જ બનાવીએ ને, એની જગ્યાએ હું તને એક સામટું 12000 રૂપિયાનું બિલ ઓફ એક્સચેન્જ મોકલું છું અને જે ઓરિજિનલ 5000 વાળું છે એને કેન્સલ કરી દઈએ. બરાબર, તો અહીં આગળ પહેલો અને બીજો કોન્ટ્રાક્ટને શું કરી દીધો? મર્જ. તો જે ઓરિજિનલ 5000 વાળો હતો એનો શું થઈ જશે? અંત આવી જશે. નેક્સ્ટ, તો આ 5 રીત થઈ. આ કઈ 5 રીત થઈ? બાય મ્યુચ્યુઅલ કન્સેન્ટ. કે મ્યુચ્યુઅલ, પહેલા આપણે શું ભણ્યા? યાદ કરો, બાય પરફોર્મન્સ. પરફોર્મન્સમાં 2 મુદ્દા આવ્યા, કયા? એકચ્યુઅલ અને અટેમ્પ્ટેડ. પછી આપણે વાત કરી બાય મ્યુચ્યુઅલ કન્સેન્ટ. મ્યુચ્યુઅલ કન્સેન્ટમાં 5. કયા 5 આવ્યા? પહેલું અલ્ટરેશન, પછી નેક્સ્ટ એન્ડ. ક્લિયર બધાને? કોઈ કન્ફ્યુઝન આમાં? ફરી એકવાર ફટાફટ એકવાર ફરી રિપીટ કરી દો. મ્યુચ્યુઅલ કન્સેન્ટમાં પહેલું શું હતું? પહેલું અલ્ટરેશન, બીજું રિસાઇઝન. રિસાઇઝન એટલે રદ કરી દેવાનું, છોડી દેવાનું. બરાબર, કેન્સલ કરી દેવાનું. ત્રીજું રેમિશન. રેમિશનમાં શું આપણે વાત કરી હતી? ઓછું પરફોર્મન્સ એક્સેપ્ટ કરવાનું. ત્રીજું શેની વાત કરી? નોવેશનમાં નવો જ કરાર ક્રિએટ કરવાનો. પછી આપણે શેની વાત કરી? અચ્છા, આમાં 5 નહીં 6 પોઈન્ટ છે. વેવરની વાત કરી અને છઠ્ઠામાં આપણે શેની વાત કરી?
ક્લિયર થયું બધાને? આગળ નેક્સ્ટ છે બાય ઇમ્પોસિબિલિટી ઓફ પરફોર્મન્સ. પરફોર્મન્સનો અંત બીજો ક્યારે આવે? જ્યારે કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપવું શું બની જાય? ઇમ્પોસિબલ. તો જો when the performance of a contract becomes impossible due to some event or the act of party, it loses legal existence. પાર્ટીઝ દ્વારા એવું કંઈક કામ કરવામાં આવે અથવા તો પરિસ્થિતિઓ એવી નિર્માણ થાય કે જ્યાં આગળ હવે કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપવું શક્ય છે નહીં. અચ્છા, લીગલ એક્ઝિસ્ટન્સ પણ શક્ય ના હોય, આવું બી બની શકે. બરાબર? તો આવી પરિસ્થિતિમાં કોન્ટ્રાક્ટને શું કરવો પડશે? અંત લાવવો પડે. ઇમ્પોસિબિલિટી ઓફ પરફોર્મન્સ મે ફોલ ઇન્ટુ ફોલોઈંગ ટુ કેટેગરીઝ. અચ્છા, ઇમ્પોસિબિલિટી પણ પાછી બે પ્રકારની. કયા બે પ્રકારની? પહેલું, ઇમ્પોસિબિલિટી એક્ઝિસ્ટિંગ એટ ધ ટાઈમ ઓફ એગ્રીમેન્ટ, કે જ્યારે આપણે એગ્રીમેન્ટ કર્યું ને ત્યારે જ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ પોસિબલ ના હોય. તો એમાં શું પરિસ્થિતિ બનશે? જો, ઇફ ધ પરફોર્મન્સ ઓફ એગ્રીમેન્ટ ઇઝ ઇમ્પોસિબલ એટ ધ ટાઈમ ઓફ ફોર્મેશન ઓફ ઇટ, તો એ એગ્રીમેન્ટ શું કહેવાશે? વોઇડ કહેવાશે. એન્ડ ધીસ ઇઝ નોન એઝ ઇનિશિયલ ઇમ્પોસિબિલિટી ઓર પ્રી કોન્ટ્રાક્ચ્યુઅલ ઇમ્પોસિબિલિટી. હું આની સાથે કોન્ટ્રાક્ટ કરી રહ્યો છું, લંડનથી જહાજ આવી રહ્યું છે, હું તને આટલા રૂપિયાનો માલ વેચીશ. એગ્રીમેન્ટ કરી રહ્યા છે ત્યારે ખબર નથી કે ઓલરેડી જહાજ ડૂબી ગયું છે, તો કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ પોસિબલ બનવાનું છે. બરાબર? તો આ કયો સિચ્યુએશન કહેવાશે? ઇનિશિયલ ઇમ્પોસિબિલિટી અથવા તો પ્રી કોન્ટ્રાક્ચ્યુઅલ ઇમ્પોસિબિલિટી. નાઉ ધ ફેક્ટ ઓફ ઇમ્પોસિબિલિટી મે બી known to the parties or unknown to the parties. આ જે કોન્ટ્રાક્ટની ઇમ્પોસિબિલિટી છે ને, એ કાં તો પાર્ટીઝને ખબર હોય પણ શકે અથવા તો ખબર ના પણ હોય, આવી શક્યતાઓ છે. ઓકે, when both the parties know about the initial impossibility, agreement is void ab initio. Example, A undertakes to put life into dead wife of B. This agreement is void. જો તારી વાઈફ મરી ગઈ છે ને, તારી વાઈફના શરીરમાં છે હું પ્રાણ પૂરી આપીશ, બંનેને ખબર છે કે આ વસ્તુ પોસિબલ છે નહીં. બરાબર? આ તો આ એગ્રીમેન્ટ કેવું કહેવાય? વોઇડ એબ ઇનિશિયો, શરૂઆતથી અમાન્ય. આ કહેશે મારી કઈથી વાઈફ આવી ગઈ. ચાલો બીજો પોઈન્ટ, એટ ધ ટાઈમ ઓફ ફોર્મેશન ઓફ કોન્ટ્રાક્ટ ઇફ બોથ ધ પાર્ટીઝ આર નોટ અવેર ઓફ ઇનિશિયલ ઇમ્પોસિબિલિટી. પહેલામાં ખબર હતી કે બંનેને આ વસ્તુ પરફોર્મન્સ પોસિબલ નહીં, હવે બીજામાં એવી વાત કરીએ છીએ કે બંનેને ખબર નથી કે કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ પોસિબલ છે. તો એ પરિસ્થિતિમાં જુઓ, ધ કોન્ટ્રાક્ટ ઇઝ વોઇડ ઓન ધ ગ્રાઉન્ડ ઓફ મ્યુચ્યુઅલ મિસ્ટેક. તો કોન્ટ્રાક્ટને શું કરીશું? મ્યુચ્યુઅલ મિસ્ટેકના ગ્રાઉન્ડ પર કોન્ટ્રાક્ટને રદ કરીશું, વોઇડ કરીશું. એક્ઝામ્પલ, A agreed to sell his horse to B, but at this time the horse was dead, which was not known to both the parties. This agreement is void. હું તને મારો હોર્સ વેચીશ, જ્યારે એગ્રીમેન્ટ કરી રહ્યા છે ને ત્યારે મારો હોર્સ ઓલરેડી ડેથ થઈ ગઈ છે, જેની અમને બંનેને કોઈને ખબર હતી નહીં. તો આ એગ્રીમેન્ટ કેવી કહેવાશે? વોઇડ કહેવાશે કે નહીં? આગળ ત્રીજું પરિસ્થિતિ, where the promiser alone knows about the initial impossibility of performance, he must compensate for any loss suffered by the promisee due to the non-performance of the promise. Example, બહુ વિચિત્ર પાછું એક્ઝામ્પલ આવ્યું. અચ્છા, એગ્રીમેન્ટ કરી રહ્યા છે ને ત્યારે એક જ પાર્ટીને ખબર છે કે આ કોન્ટ્રાક્ટ શક્ય નથી. બરાબર? આ એક જ વ્યક્તિને ખબર, પણ બીજાને આ વસ્તુની ખબર નથી. તો આવી જો પરિસ્થિતિ હશે તો બીજાને જે કંઈક નુકસાન થશે ને, બીજાના નુકસાન માટે પહેલો વ્યક્તિ જવાબદાર રહેશે, એના નુકસાનની ભરપાઈ એને કરવી પડશે. તો જો એક્ઝામ્પલ, A is already married with C. A નામના વ્યક્તિએ ઓલરેડી C નામના વ્યક્તિ જો લગન, but even then he contracts to marry B. Here A must compensate B for the loss suffered to her and due to non-performance of his promise. આ ઉદાહરણ કહેવાની જરૂર છે કે સમજણ પડી ગઈ. ઓલરેડી મારું લગ્ન થઈ ગયું હોય, બરાબર, થયેલું જ છે, ઓલરેડી લગ્ન થયેલું છે, છતાંય હું કોઈને ખોટી ખોટી પ્રોમિસ આપું હું તારજો લગ્ન કરીશ, તો પહેલે તો બૈરી મને ઠોકે. બરાબર? અને બીજી પરિસ્થિતિ શું આવે બોલો? આ વ્યક્તિને જે કંઈક નુકસાન થયું હોય, જે ખર્ચા થયા હોય, એ મારી પાસે વસૂલ કરે કે ના કરે? ઓ સાહેબ, પેલું પછી ડોમેસ્ટિક વાયલન્સમાં ના આવે? તમારા ઘરવાળીના ખિલાફમાં તમારે ભાઈ અમેરિકામાં ચાલે બધું, બરાબર?
આપણા દેશમાં કોઈ બોલીને સ્વીકારે, કોઈ બોલ્યા વગર સ્વીકારે. તમે ઘરની બહાર ગમે તેટલા મોટા દાદા બનીને ફરો, ઘરમાં જાઓ એટલે બકરી બધાની પરિસ્થિતિ હું સ્વીકારું છું ને. ઘરમાં જાઓ ને એટલે સરેન્ડર જ થઈ જવાનું, તું કે બધું સાચું ના. જો સુખી સંસાર કરાવવું હોય ને તો ના એક જ આ નિયમ છે, ઘરવાળીની વાત મને સ્વીકારવાની, તો એ ખુશ તો આપણે ખુશ, અને આપણે ખુશ એ ખુશ તો ઘર આખું ફેમિલી ખુશ. પણ તકલીફ ક્યારે પડે? જ્યારે તમે એના વિરોધ કરો એટલે પછી કકરાટ ચાલુ. બરાબર, ચાલો આ વિડીયો મેં આવું બધું રેકોર્ડ કરાયેલા લખોડા. નેક્સ્ટ જો વેર ધ પ્રોમિસર અલોન નોઝ. ઓકે, આ ક્લિયર થઈ ગયું બધાને. સેકન્ડ પોઈન્ટ, સુપરવેનિંગ. પહેલું આપણે શું વાત કરી? જ્યારે એગ્રીમેન્ટ કરી રહ્યા છે એની પહેલા જ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ ઇનિશિયલથી જ શું હોય? ઇમ્પોસિબલ હોય. હવે વાત કરીએ પોસ્ટ કોન્ટ્રાક્ચ્યુઅલ ઇમ્પોસિબિલિટી. મતલબ સાહેબ સાંભળો, અહીંયા સુધી એવું ભણ્યા કે કોન્ટ્રાક્ટ કર્યો ને, એગ્રીમેન્ટ કર્યું ને ત્યારે જે પરફોર્મન્સ પોસિબલ નહોતું. હવે એગ્રીમેન્ટ કર્યા પછી એવી કોઈ ઘટના બની કે જેનું પરફોર્મન્સ પોસિબલ બનવાનું નથી, તો આમાં શું ઘટના બનશે? આમાં શું નિયમો છે જુઓ. When impossibility of performance arises subsequent to the formation of contract, it is known as supervening impossibility. Supervening એટલે કોન્ટ્રાક્ટ કર્યા પછીની અશક્યતા. બરાબર, સુપરવેનિંગ નો મતલબ શું થાય? કોન્ટ્રાક્ટ કર્યો ત્યારે શક્ય હતો, પણ કોન્ટ્રાક્ટ થઈ ગયા પછી કોઈ એવી ઘટના બની જે હવે એનું પરફોર્મન્સ પોસિબલ નથી. In such a case, contract becomes void when its performance becomes impossible. A contract is discharged by supervening impossibility in following cases. ચાલો હવે એના ઉદાહરણને સમજીએ. એમાં પહેલું છે ડિસ્ટ્રક્શન ઓફ સબ્જેક્ટ મેટર. ઉદાહરણ સમજો. આપણે કોઈની સાથે એગ્રીમેન્ટ કર્યું કે ભાઈ હું તને આટલા મહિના પછી આ તારી પાસેથી આ પ્રોપર્ટી પરચેસ કરીશ. બરાબર, અચાનક ભૂકંપ આવ્યો અને પ્રોપર્ટીનો નાશ થઈ ગયો, એ પ્રોપર્ટી જ તહેસ નહેસ થઈ ગઈ. તો તમે મને કહો હવે એ જે એગ્રીમેન્ટ કર્યું હતું એ પોસિબલ છે ખરું? એગ્રીમેન્ટ કર્યું ત્યારે પ્રોપર્ટી હતી, પણ એગ્રીમેન્ટ કર્યા પછી પ્રોપર્ટીને નુકસાન થયું, તો હવે શું કરવાનું? કોન્ટ્રાક્ટને કેન્સલ કરવાનું. તો જો when the subject matter of contract is destroyed after the formation of contract without any fault of either party. આ ભૂકંપ લાવવામાં કોઈ પાર્ટીનો એ હતો? જમીન ઉચકીને લાવી ખંખેરી એવું તો હોય ને. બરાબર, the contract is discharged. Example, A agreed to sell his house to B, but the house is destroyed by earthquake. સેમ ઉદાહરણ, ઘર ખરીદવાનું આપણે કોન્ટ્રાક્ટ કર્યો પણ ભૂકંપના કારણે શું થઈ ગયું? ઘર ડિસ્ટ્રોય થઈ ગયું. Here contract is discharged. હવે બીજો પોઈન્ટ છે ડેથ ઓર પર્સનલ ઇનકેપેસિટી. આપણે પેલા સિંગરના ઉદાહરણ લીધેલું ને કે ભાઈ સિંગરને કીધું તારે આ જગ્યા પર આવીને પરફોર્મન્સ આપવાનું છે. હવે એ સિંગરનું અચાનક મૃત્યુ થઈ ગયું, અથવા તો એના ગળામાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો, હવે પરફોર્મન્સ આપી શકે એવી સંભાવના છે નહીં, તો કોન્ટ્રાક્ટ કર્યા પછી ઇમ્પોસિબિલિટી ક્રિએટ થઈ કે ના થઈ? બરાબર, તો પણ એ કોન્ટ્રાક્ટનો શું આવી જશે? અંત. તો જો where the performance of contract depends upon personal skill of a party, the contract is discharged on the death or incapacity or illness of party. Example, artist agreed to sing at musical program, but at the time of performance he could not sing due to his serious illness. પરફોર્મન્સ આપવાનું હતું ત્યારે બહુ જ સખત બીમાર થઈ ગયો, એનાથી ઊભું થવા એવી પરિસ્થિતિ નથી. બરાબર, તો સાહેબ ઊંઘતા ઊભું ના થાય તો ઊંઘતા ગવડાવવાનું, એમાં પહેલાં એવું ના હોય. ના, આપણે બહુ લોજિકલ છે. આપણે એવું જેવું કહીએ ને કે બહુ બીમાર છે એનાથી ઊભું નહીં થવાય, કશો ને એને બેહાડીને આપણે ગવડાવીશું, કઈ વાંધો છે આપણે. ધ કોન્ટ્રાક્ટ ઇઝ ડિસ્ચાર્જ. ચલો થર્ડ પોઈન્ટ, નોન એક્ઝિસ્ટન્સ ઓર નોન અકરન્સ ઓફ પર્ટિક્યુલર સ્ટેટ ઓફ થિંગ્સ. ગાઈઝ, આની સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે, લંડનથી જહાજ આવી રહ્યું છે, આવશે તો હું તને આ વસ્તુ આપીશ. એગ્રીમેન્ટ કર્યા પછી ખબર પડી કે જહાજ ડૂબી ગયું, તો જે ઘટના ઘટવાની હતી હવે ઘટના ઘટવાની શક્યતા રહી નથી, તો કોન્ટ્રાક્ટનો પણ શું આવી જશે? અંત આવશે કે નહીં આવે? તો જો sometime a contract is made on the basis of existence of particular state of things. Now
this contract is discharged if that particular state of thing which forms the basis of contract ceases to exist or to occur. Example, A and B contract to marry each other. Before the time of marriage, B goes mad. The contract becomes void. A અને B એ નક્કી કર્યું કે આપણે બે લગન કરીશું. લગનનું ઉદાહરણ એટલે આજ કે તમે બહુ જલ્દી એને સમજી શકો, બરાબર? A અને B એ નક્કી કર્યું કે ભાઈ આપણે બે લગન કરીશું. B થઈ ગઈ પાગલ, કાં તો થઈ ગયો પાગલ. જેન્ડર બાયસને શું રહેવા રાખવી, બરાબર? એ B નામનો જે વ્યક્તિ હતો એ થઈ ગયો પાગલ. તો હવે A અને B નું લગ્ન થવું શક્ય છે ખરું? સાહેબ સાચો પ્રેમ હોય તો પાગલ જોડે લગ્ન કરવો જોઈએ. હું સમજુ તમારી ભાવનાઓને કઈ આગળ તમે પાડશો. ચાલો યાર, જો આમાં સાચું શું અને ખોટું શું, આપણે લવગુરુ છે નહીં એટલે આનો શું જવાબ હોઈ શકે એમાં મારે પડવાની જરૂર નથી. પણ એક વસ્તુ છે, કોન્ટ્રાક્ટ કરવા માટે બંને કોમ્પિટન્ટ પાર્ટી હોવી જોઈએ, બસ આટલી વસ્તુ છે. આગળ વધીએ. ચેન્જ ઓફ લો, કાયદો બદલાઈ જાય ત્યારે. If the performance of contract becomes impossible or unlawful due to change in law of the contract, then contract is discharged. Example, A agreed to sell his land to B, but after the formation of contract, the government is issued a notification and acquired the land. The contract is discharged. ઉદાહરણ સમજો. મેં મારી જમીન વેચવાનો કોન્ટ્રાક્ટ આની સાથે કર્યો. કોન્ટ્રાક્ટ થયા પછી ગવર્મેન્ટની નોટિફિકેશન આવી કે તમારી ભાઈ જે જમીન છે ને એ જમીન પર નેશનલ હાઈવે બનવાનો છે અને એ જમીન તમારે અમને વેચવાની છે. તો આની સાથે થયેલો કોન્ટ્રાક્ટ એ બાય ડિફોલ્ટ શું થઈ જશે? અંત આવી જશે કે નહીં આવે? કે ના? અચ્છા, આની સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે કે ભાઈ 2 મહિના પછી હું તને માલ સપ્લાય કરીશ અને એની અંદર ફોર એક્ઝામ્પલ કે કોઈ ટેક્સ લગાડવાની વાત છે તો એ ટેક્સ લાગતો તો 10%. હવે અચાનક આવી ગયું જીએસટી, તો જીએસટી પ્રમાણે હવે લગાડવો પડશે 18%. તો મારે ચેન્જ કરીને 18% લેવો પડે કે ના લેવા પડે? કે ના? તો આ વસ્તુ. બીજા પણ ઉદાહરણ, આમાં પેલું દારૂનું ઉદાહરણ લઈ શકાય કે ગુજરાતમાં આપણે દારૂ વેચવા માટેનો કોન્ટ્રાક્ટ કર્યો. જ્યારે કોન્ટ્રાક્ટ કર્યો ત્યારે દારૂ વેચવાનું અલાઉડ હતું, પણ પછી કોન્ટ્રાક્ટ ચેન્જ થઈ, લો ચેન્જ થઈ ગયો કે હવે દારૂ બંધ છે. તો એ કોન્ટ્રાક્ટ ઓટોમેટિક શું થઈ જશે? અંત આવશે કે નહીં આવે? આગળ. ડિક્લેરેશન ઓર આઉટબ્રેક ઓફ વોર. પાકિસ્તાનના વ્યક્તિ સાથે આપણે કોન્ટ્રાક્ટ કર્યો કે ભાઈ હું તને કોઈ વસ્તુ વેચીશ, અથવા તો ચાઇના જોડે આપણે કોન્ટ્રાક્ટ કર્યો કે હું તને આ વસ્તુ વેચીશ અથવા એની પાસેથી ખરીદીશું. હવે એની જોડે યુદ્ધ ચાલુ થઈ ગયું, પાકિસ્તાન કે ચાઇના જોડે, તો એની સાથે થયેલા જે કોન્ટ્રાક્ટ છે શું થઈ જશે? નેક્સ્ટ, ધ કોન્ટ્રાક્ટ્સ એન્ટર્ડ ઇન્ટુ વિથ એલિયન એનિમી બિફોર ધ વોર આર સસ્પેન્ડેડ ડ્યુરિંગ ધ વોર. એ યુદ્ધ સમય દરમિયાન એ કોન્ટ્રાક્ટને શું કરવામાં આવે છે? સસ્પેન્ડ કરવામાં આવે. ગાઈસ ખબર પડી શું કરવામાં આવે પાછળ? એ કોન્ટ્રાક્ટને સસ્પેન્ડ કરી દઈશું. એક્ઝામ્પલ, એ એગ્રી ટુ સપ્લાય સુગર ટુ ધ ટ્રેડર ઓફ લાહોર. લાહોર કઈ આવ્યું? પાકિસ્તાનમાં. આફ્ટરવર્ડ્સ ગવર્મેન્ટ ડિક્લેર્સ વોર અગેન્સ્ટ પાકિસ્તાન. ધીસ કોન્ટ્રાક્ટ બીકમ્સ વોઇડ when the war is declared. આ જ ઉદાહરણ હમણાં આપ્યું. આગળ નેક્સ્ટ હવે લખ્યું છે ઇફેક્ટ ઓફ સુપરવેનિંગ ઇમ્પોસિબિલિટી. હવે કોન્ટ્રાક્ટ કર્યા પછી જો કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ ઇમ્પોસિબલ થાય તો એના સંદર્ભની શું અસરો છે તો જોઈએ. When the performance of contract becomes impossible or unlawful after the formation of contract, તો કોન્ટ્રાક્ટ શું બની જાય? void. કાયદો જ બદલાઈ ગયો, અનલોફુલ બની ગયો, તો કોન્ટ્રાક્ટને આપણે બાય ડિફોલ્ટ શું કરવો પડશે? void કરવો પડશે. બીજું, when the promisor alone knows about the impossibility, he must compensate for any loss suffered by the promisee due to non-performance of the promise. જો ખાલી પ્રોમિસરને ખબર હતી કે આ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ પોસિબલ નથી અને પ્રોમિસીને નુકસાન જાય તો પ્રોમિસરે નુકસાનની ભરપાઈ કરવી પડશે. એન્ડ છેલ્લું, when the agreement is discovered to be void or where a contract becomes void, if a person has received any advantage under such agreement, he must return it or pay compensation for it to the person from whom he has received such advantage. Example જોઈ લો. A contracts to sing at a program and accepts advance payment of ₹20,000, but he is too sick to sing, he must refund the amount. In above cases, contract is discharged by supervening impossibility. શું મતલબ થયો? ત્રીજામાં આવું કીધું કે કોઈ સિંગરને આપણે એડવાન્સમાં 5 લાખ રૂપિયા આલી દીધા, અહીંયા 20,000 લાખ, આપણે 5 લાખ થોડાક વ્યવસ્થિત રાખીએ. 5 લાખ રૂપિયા આપ્યા અને કીધું ભાઈ તું અમારે ત્યાં ગાયન ગાવા માટે આવશે. એની બીમારીના લીધે વ્યક્તિ પરફોર્મન્સ આપી શક્યો નહીં,
તો હવે 5 લાખ રૂપિયા એવું કહેશે ભાઈ જો મેં તો 5 લાખ લઈ લીધા હું પાછા ના આલું એવું થાય આ પરફોર્મન્સ કઈ આપ્યું ભાઈ તે પૈસા એને પાછા આપવા પડશે નેક્સ્ટ બાય ઓપરેશન ઓફ લો કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ ક્યારે અંત આવશે કોન્ટ્રાક્ટમાંથી આપણે ક્યારે ડિસ્ચાર્જ થઈ શકે એનો ચોથો મુદ્દો શું આપ્યો છે બાય ઓપરેશન ઓફ લો આપણે શું ક્વેશ્ચન બની રહ્યા છે કોન્ટ્રાક્ટમાંથી ડિસ્ચાર્જ કેવી રીતના થવાય અત્યાર સુધી આપણે 3 મેઇન મુદ્દા ભણ્યા કયા 3 મેઇન મુદ્દા ભણ્યા બોલો પહેલો બાય પરફોર્મન્સ પછી બીજું બાય મ્યુચ્યુઅલ કન્સેન્ટ અને ત્રીજામાં શું ભણ્યા બાય સુપરવેનિંગ ઇમ્પોસિબિલિટી એ જ હતું ને પરફોર્મન્સનું ઇમ્પોસિબિલિટી બરાબર ઇમ્પોસિબિલિટી ઓફ પરફોર્મન્સ આ 3 મુદ્દા આપણે ભણ્યા બરાબર ત્રીજાની અંદર પાછા 2 પોઈન્ટ આવ્યા હતા ઇનિશિયલ ઇમ્પોસિબિલિટી અને સુપરવેનિંગ ઇમ્પોસિબિલિટી ઠીક છે હવે આગળ વાત કરીએ ચોથો પોઈન્ટ બાય ઓપરેશન ઓફ લો કાયદાના લીધે પણ ઘણીવાર કોન્ટ્રાક્ટમાંથી આપણે શું થઈ જઈએ છે ડિસ્ચાર્જ થઈ જઈએ છે અ કોન્ટ્રાક્ટ મે કમ ટુ એન્ડ બાય ઓપરેશન ઓફ લો ઇન ફોલોઈંગ કેસીસ પહેલું બાય ડેથ ઓફ પ્રોમિસર જેની સાથે કોન્ટ્રાક્ટ કર્યો જે આપણો પ્રોમિસર છે એનું મૃત્યુ થઈ ગયું તો કોન્ટ્રાક્ટ પોસિબલ છે નથી if performance of contract depends upon the personal skill or ability due to death of promisor performance of contract becomes impossible so contract comes to end for example શું લઈ શકાય death of playback singer પ્લસ સિંગરને આપણે ગાયન ગાવા માટે બોલાયા હતા ને એનું મૃત્યુ થઈ જાય તો શું થઈ જાય કોન્ટ્રાક્ટનું અંત આવી જશે બીજું બાય મર્જર બે કોન્ટ્રાક્ટને શું કરવામાં આવે એક કોન્ટ્રાક્ટમાં મર્જ કરવામાં આવે તો બંને સેપરેટ જે કોન્ટ્રાક્ટ હતા એનો શું થઈ જાય અંત આવી જાય when earlier contract is merged with the later one the earlier contract comes to end બીજું છે by insolvency promisor શું થઈ જાય નાદાર જાહેર થઈ જાય when promisor becomes insolvent he becomes free from all these liabilities contract comes to end next by unauthorized alteration of the terms of contract સામેવાળી પાર્ટીને પૂછ્યા વગર કોન્ટ્રાક્ટના ટર્મ્સમાં હું ચેન્જીસ કરી નાખું તો પણ એ કોન્ટ્રાક્ટને શું કરાવી શકે છે રદ કરાવી શકે છે when one party makes any material alteration without the consent of other party the other party can avoid the contract આ પાર્ટીને પૂછ્યા વગર કોન્ટ્રાક્ટમાં ચેન્જીસ કરી નાખ્યા તો એ કોન્ટ્રાક્ટ રદ કરી શકે કે ના કરી શકે યસ નેક્સ્ટ બાય રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ becoming vested in the same person સેમ પાર્ટીના પાસે જ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ પણ આવી જાય ઉદાહરણ સમજો મારે આને 1000 રૂપિયા આપવાના છે આ વ્યક્તિએ આને 1000 આપવાના છે અને એ વ્યક્તિએ મને 1000 આપવાના છે તમે ત્રણેય જણા બેસીને નક્કી કરીએ હવે બધાનું સરભર કારણ કે અલ્ટિમેટલી મારે જે શરૂઆતમાં ચૂકવવાના છે એ છેલ્લા ચૂકવતા આવવાના તો મારી પાસે જ છે તો રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ બંને એક જ વ્યક્તિ પાસે આવી ગઈ કે ના આવી ગઈ આનું બેસ્ટ એક્ઝામ્પલ જો ગર્લ્સ સાંભળજો આનું બેસ્ટ એક્ઝામ્પલ આવું છે કે હું પ્રોમિસરી નોટ આપું છું કે હું તમને 10,000 રૂપિયા આપીશ હવે આ પ્રોમિસરી નોટ આ વ્યક્તિએ આને એન્ડોર્સ કરી હવે એ પ્રોમિસરી નોટ એને મને એન્ડોર્સ કરતી હતી તો મારી પ્રોમિસરી નોટ મારી પાસે આવી ગઈ ને તો મારે રૂપિયા મારે ચૂકવવાના હું વચન આપી શકું તો કોન્ટ્રાક્ટનો શું થઈ જશે આ પ્રોમિસરી નોટનો અંત આવી જશે તો જો when a promissory note comes in the hand of promisor the parties are discharged ત્રણેય પાર્ટીનો શું આવી જશે કોન્ટ્રાક્ટનો અંત આવી જશે ઓકે બાય બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ નેક્સ્ટ પોઈન્ટ કયો આપ્યો છે કોન્ટ્રાક્ટનો અંત કેવી રીતના આવી શકે બાય બ્રીચનો મતલબ અમને સમજાય તો બ્રીચનો મતલબ કરાર ભંગ લખો ફરી એકવાર કરારનો ભંગ કરીએ ત્યારે પણ કોન્ટ્રાક્ટનો અંત આવી શકે breach of contract means refusal or failure to perform a contract when one party fails or refuses to perform his duty without any lawful reason under a contract it is known as breach of contract ધ્યાનથી સમજો હું આને 10,000 રૂપિયાનો માલ સપ્લાય કરી ચૂક્યો છું પણ આ કોઈ કારણ વગર મને 10,000 રૂપિયા આપવાની ના પાડે છે તો આને કરારનો ભંગ કર્યો કહેવાય કે ના કહેવાય લા કે ના પડી ખબર બ્રીચ ઓફ તમે મને કહો ચાલો હેડો બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ એટલે શું કરાર ભંગ કરારનો ભંગ થયો ક્યારે કહેવાય તો કોન્ટ્રાક્ટ હેઠળ પાર્ટીસે જે પરફોર્મન્સ આપવાનું હતું એ પરફોર્મન્સ ના આપે એટલે શું કહેવાય કરાર ભંગ ક્લિયર થયું આગળ જો નેક્સ્ટ
when one party commits a breach of contract, it may result into loss to another party. In this case, the suffering party has two alternatives. તો જે વ્યક્તિને નુકસાન થયું છે એની પાસે બે ઓપ્શન છે. કયા બે ઓપ્શન છે? પહેલું, he may treat the contract as terminated. એ કોન્ટ્રાક્ટને રદ માની શકે છે. In this case, contract comes to end and he becomes free from his liability. એ પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જશે. એન્ડ બીજું શું કરી શકે? he may sue for damages. જેને નુકસાન થયું છે નુકસાન માટે દાવો કરી શકે છે. એન્ડ છેલ્લો પોઈન્ટ કયો આવ્યો? બાય લેપ્સ ઓફ ટાઈમ. કોન્ટ્રાક્ટ આપણે જે ચોક્કસ સમય મર્યાદા માટે કર્યો હતો એ સમય મર્યાદાનો અંત આવી ગયો ત્યારે પણ કોન્ટ્રાક્ટના પરફોર્મન્સમાંથી આપણે ડિસ્ચાર્જ. તો જો, if a contract is not performed and if no action is taken by the promisee to enforce the contract within a period of limitation given by law of limitation, therefore contract does not remain enforceable and such contract loses its legal existence and it is discharged by lapse of time. શું કહેવા માંગે છે? કોન્ટ્રાક્ટ કર્યો હતો, કોન્ટ્રાક્ટમાં એક સમય મર્યાદા નક્કી કરી હતી. શું સમય મર્યાદા નક્કી કરી હતી? બોલો, કોઈ સમય મર્યાદા આપી હતી? ઉદાહરણ જ નહીં આપ્યું. હું સમય મર્યાદા? કોઈને કીધેલું કે ભાઈ કોઈ કોન્ટ્રાક્ટ કરીએ છીએ આપણે, એનું 2 મહિનાની અંદર આ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આલ દેવાનું. 2 મહિના પતી ગયા છતાંય કોઈ પાર્ટીએ કોન્ટ્રાક્ટનું પરફોર્મન્સ આપ્યું નથી, તો બાય ડિફોલ્ટ જે કોન્ટ્રાક્ટ હતો એનો શું થઈ જશે? અંત આવી જશે. બરાબર? તો આ 6 મેઇન મુદ્દા આપણે ભણ્યા કે કોન્ટ્રાક્ટમાંથી કઈ રીતના ડિસ્ચાર્જ થઈ શકાય. આ યુનિટનો વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ કમ્પલસરી બધાએ તૈયાર કરવાનો. આશા રાખું છું બધાને આ ક્વેશ્ચનમાં ખ્યાલ આવી ગયો હશે. અહીંયા સુધી જોયો છે તો જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને કોઈ પણ ડાઉટ હોય તો જરૂરથી કમેન્ટ કરજો. ધન્યવાદ.